બિહાર બાદ ગુજરાતમાં મતદાર યાદીને એને લઈને કોંગ્રેસ આક્રમક થઈ છે। ગુજરાતમાં લાખો ભૂતિયા મતદારો હોવાનો કોંગ્રેસનો આરોપ છે। રાજ્યમાં લાખો મતદારો ભૂતિયા હોવાના પુરાવા મળ્યાનો અમિત ચાવડાએ દાવો કર્યો છે। વોટ ચોરીને ખુલ્લી પાડવા કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરશે। તો આ મોટા સમાચાર બિહાર બાદ ગુજરાતમાં મતદાર યાદીને લઈને કોંગ્રેસ આક્રમક છે। ગુજરાતમાં લાખો ભૂતિયા મતદારો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તેમણે આરોપ લગાવ્યો। કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે। પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો ખોટા હોવાના, ડુપ્લિકેટ હોવાના, બોગસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે। પુરાવાઓ પણ મળ્યા છે। થોડા દિવસમાં એને પણ ખુલ્લું પાડવામાં આવશે અને સાથે સાથે આખા ગુજરાતમાં એક એક ઘેર જઈ અને કોંગ્રેસનો કાર્યકર મતદારોને મળવાનો છે। એમના વોટની ચોરી કોઈ ના કરી જાય। વોટ ચોરો લોકશાહી ખતમ કરવા માટેનું જે આખું ષડયંત્ર કરી રહ્યા છે એમાં ફરી સફળ ના થાય એ માટેનું અભિયાન લઈને અમે આવવાના છે। એટલે આવનારા દિવસમાં ગુજરાતમાં પણ જે વોટ ચોરો છે, જે વોટની ચોરી છે, એને અમે ખુલ્લા પાડીશું। તો જેમ તમે સાંભળ્યું, અમિત ચાવડા કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં જે વોટ ચોરો છે એમને કોંગ્રેસ ખુલ્લા પાડશે। સાથે એમણે એવો પણ દાવો કર્યો કે રાજ્યમાં લાખો મતદારો ભૂતિયા છે। વોટ ચોરીને ખુલ્લી પાડવા કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરશે। આ વાત કરી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ। આની પહેલા બિહારમાં રાહુલ ગાંધીએ તમામ વિગતો આપી હતી વોટ ચોરીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને। હવે અમિત ચાવડાએ ગુજરાતમાં વોટ ચોરી થતી હોવાનો દાવો કર્યો।